વિના સંગ વિના એકલા જવાના એકલા એકલા સાથી વિના સંગ વિના એકલા જવાના એકલા कालानी के लिए काया साथ दे काली काली रात लिए काया साथ दे कालानी के लिए काया साथ दे काली काली रात लिए काया साथ दे काया साथ दे भले काया साथ दे भले पोताना विना साथी विना संग विना एकला जवाना एकला એકલા જીવોને આધાર એકલો આપણે એકલા ઈર્ષા એકલો એકલા જીવોને આધાર એકલો વેદના સહી એકલા રહીને
તારે બધાના સાથી વિના સંગ વિના એકલા એકલા साथी बिना संग बिना एकला एकला सदगुण सामरे मरना तो सदगुण सामरे लाखों मरनारा पाछानो मरनारा पाछानो एवा मात पिताना गुणगान गाते અહીંયાથી રજૂ કરું છું હો આજ પૂજાના आज पूजा से धरती पर बैठा आज भगवान से ओ भाइयों माँ बाप थी मोटुआ दुनिया माँ कोई नहीं बाप थी मोटुआ दुनिया माँ कोई नहीं माँ बाप थी मोटुआ दुनिया माँ कोई नहीं मावतर थी मोटुआ जगनो रे कोई नहीं
મા બાપ થી મોટું દુનિયામાં કોઈ નથી. માવતરથી મોટું દુનિયામાં કોઈ નથી. મને તમને ખબર છે. વાહ, ધન્યવાદ. કોઈ પણ કામ હોય, કોઈ પણ આપણી ઈચ્છા હોય, કોઈ પણ સંકટ હોય કે કોઈ પણ મનોકામના પૂર્ણ કરવી હોય તો આપણે ભગવાન પાસે જતા હોય. અને ત્યારે કવિઓએ, સંતોએ, વિદ્વાનોએ એક દિવ્ય દર્શન કરી અને આપ્યું કે ભાઈ તમારી મનોકામના પૂર્ણ થાય, તમારા સપના પૂરા થાય, તમારી ઈચ્છાઓ પૂરી થાય, એવું એક જબરજસ્ત તત્વ એટલે તમારા માતા પિતા. મિત્રો, હું તમને એક વાત કરું, આવતીકાલે ગુરુ પૂનમ છે. ગુરુનો કોઈ વિરોધ નથી, સંતોનો કોઈ વિરોધ નથી, કોઈ ધર્મનો વિરોધ નથી, કોઈ સંપ્રદાયનો વિરોધ નથી, પણ મા બાપથી જગતમાં કોઈ મોટું નથી. એનું જીવતું ને જાગતું પ્રમાણ એ આપ્યું તમને કે તમારા પાસે કરોડો રૂપિયા હોય અને આવો તહેવાર આવે, તમે ગુરુના ચરણે જાશો, દ્વારે જાશો એટલે કંઈક ધરશો. ગુરુના ચરણે જાશો, ગુરુના દ્વારે જાશો, કંઈક ધરશો. કરોડોપતિ એના પ્રમાણમાં દાન કરશે, લાખોપતિ એના પ્રમાણમાં દાન કરશે. બહુ ધ્યાન દઈને સાંભળજો, ખાસ કરીને યુવાન ભાઈઓ સાંભળે. મહાદેવનગરના દૂર દૂર રહેતા, જ્યાં સુધી માઇકનો અવાજ જાય છે, યુવાનો તો ખાસ સાંભળે. કરોડોપતિ એના પ્રમાણમાં સંતોના ચરણે કે ગુરુના ચરણે કે કોઈ ધાર્મિક સ્થળમાં દાન કરશે. લાખોપતિ એના પ્રમાણમાં, હજારોપતિ એના પ્રમાણમાં અને રોડપતિ એના પ્રમાણમાં. પણ હું તમને એટલું જ કહીશ મિત્રો કે જ્યારે તમારા જીવનમાં દુઃખ આવે, ત્યારે જીવનમાં દર્દ આવે, તમારા જીવનમાં ક્યારે માત્ર કરજો થઈ જાય અને તમે મૂંઝાઈને બેઠા હો ને, ત્યારે કોઈ ગુરુ, કોઈ સંત, કોઈ સંપ્રદાય નહીં, તમારા માતા પિતા તમને કહેશે કે બેટા ચિંતા ન કર, જરૂર પડશે તો આ ઘર ગીરવે મૂકી દેશું અથવા વેચી નાખીશું અને કર્જમાંથી ઉગાડી લઈશું. બેટા મોરો ન પણ. એટલે મા બાપને યાદ કરવા પડે ને એટલે આ જગતમાં મા બાપથી મોટું કોઈ નથી. મા બાપ થી મોટું દુનિયામાં કોઈ નથી.
કોણ જાણી શકે કાળને કોણ જાણી શકે કાળને સવાર કાલ કેવી થાશે આ કાયામાંથી હંસલો ઓ તીર્થનો ઉડી જાશે તારા મોટા મોટા બંગલા રે મોટને વાળી ગાડી હે તારા મોટા મોટા બંગલા રે મોટને ગાડી વાળી બધી માયા મોટી બધી માયા મોટી બધી માયા મોટી મેલી આધી હાથે લાગુ પડશે કોણ જાણી શકે કારણે સવાર કાલ કેવું ચાલે તારા સગાને સમજી રે થોડા દિન ભૂલી જાવે કોણ જાણી શકે કારણે સવાર કારણે ઉતારે તારી સાથી કોણ દીવાની રે તારી આ જગમોની તારો પંખીડાનો માણો રે મનકમાં વિલાઈ જાવે કોણ જાણી શકે કારણે સવાર કાલ ઉતારે
તારો સપન થાશે કોણ જાણી શકે કારણે સવારે કારણે તારો આ માયામાંથી હંસલો વિશ્વાસ કરીને સમય બની સમજાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર કરી હું જાઉં છું એ માનવ વિશ્વાસ કરે
સજા સિવાય અંદર ન આવું વાંચીને વિયો જાઉં છું એ વિશ્વાસ દિલ દુખી નફરત દેખી નિત્યા સુરે દિલ દુખી નફરત દેખી નિત્યા સુરે સંતો ભક્તો નાયક માનો સંતો ભક્તો નાયક માનો જોઈને હું અકળાઉં એ મન વિશ્વાસ કરીને ગંભીરથી ભાવું છું ઓળખના રામની જાઉં હે માનવ વિશ્વાસ એક દો મિનિટ આપણે એમને સાંભળશું બોલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના માનવું ભૂલશો નહીં માનવું ભૂલશો નહીં બોલો ભલે બીજું બધું બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના માનવું ભૂલશો નહીં માનવું પથ્થર પૂજા પૃથ્વી ત્યારે મીઠું પુનિત જગના પથ્થર બની શુદ્ધશો નહીં પથ્થર બની શુદ્ધશો લાખો કમાતા હો ભલે મા બાપ તેના થયા નહીં લાખ નહીં બદલાખ છે માનવું ભૂલશો નહીં
માતા પિતા મળશે પલ પલ પાવને ચરણની સારા ભૂલશો નહીં, સારા ભૂલશો નહીં. પીને સુઈ પોતે અને સુતે સુવાયા એ અગવઈ આંખને ભૂલીને બીજવશો નહીં, ભૂલીને બીજવશો નહીં. ભૂલો ભલે બીજું બધું બાપને ભૂલશો નહીં. અગર છે ઉતારેલા માનવું ભૂલશો નહીં, માનવું ભૂલશો નહીં, માનવું ભૂલશો નહીં રે ભાઈ, માનવું સદગુરુદેવ. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. કવિઓએ જે વાત કરી છે ને એમાં તથ્ય છે. માં તો 9 મહિના બાળકને ઉદરમાં રાખીને જન્મ આપી દે છે, પણ ખરેખર એક વસ્તુથી હું તમે આજ સુધી અજાણ રહ્યા છે. માં બાળકને 9 મહિના સુધી ઉદરમાં રાખે છે. તો વિચાર કરો કે જન્મ આપી દીધા પછી ખાલી કેવા રૂપ એ સ્વરૂપ જગતમાં મોટું થતું હોય છે, પણ એ સ્વરૂપનો બીજે પણ જન્મ થાય છે. માના ઉદરમાંથી એ સ્થાન બદલે છે અને નામનું રૂપ લઈ અને પિતાના હૃદયમાં આવીને વસે છે. કારણ એ જવાબદારી પિતાની હોય છે એની આજીવિકા પૂરી કરવાની. અને એવો એક પિતા એટલે રવજીભાઈ એકની 3 પુત્ર અને પુત્રવધુઓ અને પોતાના ધર્મપત્ની આજે રડતા મૂકીને જ્યારે ગયા, એમની નિખાલસતા, એમની શૌર્યતા અને એકદમ સ્પષ્ટતા, અને બે એટલું જ નહીં એકદમ ભોળપણતા પાછી. અને જેની સાથે નિખાલસતા હોય, નીતિ હોય, એને ઈશ્વર મદદ કરતો હોય છે. દરેક કામમાં અહીંયાથી તમને જાણવા મળ્યું કે દરેક કામમાં એમની ચોક્કસતા, કોઈ પણ કામ કાચું નહીં. અમુક વાત ઉપરથી આપણે સમજી જવાનું હોય. દરેક કામમાં ચોક્કસતા એટલે કોઈને પછી મદદ કરવાની વાત આવે તો એમાંય ઝીણી મોટી નહીં, જ્યાં સુધી પોતાની હસ્તી પહોંચતી હોય ત્યાં સુધી પોતાની શક્તિ પ્રમાણે એ પૂરો સહયોગ આપતા. અને ઘાયલ કીગત ઘાયલ જાને, જો કોઈ ઘાયલ હોય, જેણે જગતમાં વેઠ્યું હોય ને એને ખબર પડે કે જિંદગી શું ચીજ છે, દુઃખ અને સુખ શું ચીજ છે, સમય શું ચીજ છે, સારો સમય અને નબળો સમય. एक वो वक्त था जब हमें पसीना भी होता था, एक वो वक्त था जब हमें पसीना भी होता था, लोगों को अत्तर की खुशबू आती थी. एक वो वक्त था हमारे पसीने से लोगों को अत्तर की खुशबू आती थी. आज वो वक्त है हम अत्तर डाल के निकलते हैं फिर भी लोगों को पसीने की बदबू आती है. સમયની તમે ગતિ તો જુઓ. આ એ શૂન્યાવકાશમાંથી આવી નબળી પરિસ્થિતિમાંથી પોતાની જાતને, પોતાના પરિવારને અને પોતાની સ્થિતિને સમન્વયતા સુધી લઈ જનાર એ રવજીભાઈ. આજ ઈશ્વરની કૃપા થઈ. અને બીજું કે વિના સહકાર નહીં ઉદ્ધાર. ઈશ્વરની એમના પર કૃપા. એકની બબે એમને કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, હે ભાઈની બેની લાડકી, ભૈલો ઝુલાવે લાડકી, એવી એકની બબે બહેનો ઈશ્વરે આપી. અને એવા એમના બનેવી એવા નાનજીભાઈ એમના જીવનમાં એક સલાહકાર તરીકે યોગ્ય સમય આવી ગયા. એટલે એમને એ પણ જાણવા મળ્યું આજે એમને પણ એને તો બને ત્યાં સુધી હાડા બનાવીને લગભગ કૂતરા બિલાડા જેવો સંબંધ હોય, બહુ ઓછા હોય. સાડીને બનાવીને સંબંધ હોય, પણ શાળાના ગયા પછી બનેવી અફસોસ કરતા હોય એવું તો ભાગ્યે જ જોવા મળે. એ તો અહોભાગી જીવ હોય. તો આજે એમના પિતા તુલ્ય બનેવી પણ આ બેઠા છે. અને એ પણ એ જ વાત કે આજ સુધી જે કઈ સલાહ, લગભગ ટૂંકમાં એ તો એમની મહાનતા છે, એમણે નથી કીધું, પણ અમારી જાણવા મુજબ કે એમને પૂછ્યા વગર જ્યારે કોઈ પણ પારિવારિક કે કોઈ પણ એવું કામ આવે તો એમને પૂછ્યા વગર પાણી ન પીતા. એ યોગ્ય એમની સલાહ લઈ અને એ જીવનને આજે એમ કહેવાય છે કે એમણે અહીં સુધી પહોંચાડ્યું. શૂન્યમાંથી સૃષ્ટિ
આજે એમ કહેવાય છે કે આ સર્જન કર્યું એ મીઠ બોલા માનવી જેથી જગ છોડી જાય, કાગા એની કાણ તેથી ઘરો ઘર મંડાય. એવા એમના ધર્મપત્ની એટલે ગંગા સ્વરૂપ ભાનુબેન, પુત્ર પ્રતાપસિંહ, શૈલેન્દ્રસિંહ, મનરસિંહ અને બેન ઉષાબેન, રેવાબેન અને બનેવી એવા નાનજીભાઈ, પુત્રવધુઓમાં તેજલબેન, હંસાબેન, ભાગ્યશ્રી અને પૌત્રીમાં માહી, ત્રિષા અને મનસ્વી. આજ એ બધા જ મનમાં એક તમને કહું કે એટલો તો ચોક્કસ એને ખટકો હોય. એક વિચાર કરો, આપણા ખિસ્સામાંથી કદાચ 100 રૂપિયાની નોટ હોય ને, ખાલી 100 રૂપિયાની નોટ, અરે 100 ની નોટ જવા દો, 10 ની નોટ હોય, એ આપણે પેલી શેરીના નાકે જ્યાં સુધી આવ્યા અને આપણે ત્યાં શેરીમાં ગોલાઈ ભણ્યા ત્યાં સુધી નોટ હતી અને ત્યાંથી અહીં આવતા સુધીમાં આપણે ખિસ્સામાંથી કંઈ કાઢવા ગયા અને નોટ પડી ગઈ. આપને ખબર પડે કે 10 ની નોટ હતી ખિસ્સામાં, પડી ગઈ છે, એટલે આપણે પ્રયત્ન કરશું ત્યાં સુધી જોવા જવાનો. એ તો એ ખિસ્સામાંથી 10 ની નોટ વહી ગઈ તો પાછી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કદાચ 50 ની પણ આવે, 100 ની પણ પાછી આવશે, 2000 ની પણ આવશે, પણ છતાંય આપણે મહેનત કરશું, દાખલો કરશું, 2-3 વાર ત્યાં જાશું અને પાછા આવશું, આ સાઈડ જોશું. કહેવાનો મારો ભાવાર્થ છે કે ખરેખર જે નોટ વહી ગઈ એનાથી બીજી મોટી નોટ આવવાની આપણને શ્રદ્ધા છે, આશા છે અને આપણી મહેનત છે, છતાં પણ આ 10 ની નોટ વહી ગયાનો મારા તમારા હૃદયમાં થોડો ખટકો રહી જાય. તમે વિચાર તો કરો, ક્ષણ બે ક્ષણ રહેલી નોટ જો થોડીક વાર માટે ખિસ્સામાં રહીને વહી જતી હોય અને એનું જો મને તમને હૃદયના ખૂણામાં થોડું દુઃખ લાગતું હોય તો 58 વર્ષના જેની સાથે ભાણા વાયા હોય એને કેમ ભૂલી શકીએ મિત્રો? એ અચાનક આમ છોડીને વયા જાય, એનો ભાર હૃદય પરથી હળવો કેમ થાય? ત્યારે ઈશ્વરને યાદ કરવા પડે. અને એટલે જ ગીતાજીમાં કહેવામાં આવ્યું છે કે તેષામ સત્યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ એને મામો પયાંતિ. હે અર્જુન, કોઈ પણ સંકટના સમયમાં ગમે તેવી પરિસ્થિતિમાં બસ મારું સ્મરણ કરે, હું એને સમજણ આપું છું કે આ સમયમાં કેમ જીવી જાણવું, કારણ જીવવું તો પડશે. મને તમને એને કંઈક જવાબદારી લઈને મોકલ્યા છે, એ આપણો રોલ આપણે ભજવવાનો છે અને એ નિભાવવા માટે થઈ અને આપણે આ જગતમાં ટકવું પડશે. કોઈ આए કોઈ જાય, એ તમાશા ક્યાં હે સમજ મેં નહીં આતા, એ માજરા ક્યાં હે એ આશ્ચર્યચકિતતાની વચ્ચે પણ આપણે ટકવું તો રહ્યું. એટલે સમજણને કેળવવી રહી અને એટલે ઈશ્વરનો સહારો, ઈશ્વરના નામનું ભજન એ જબરજસ્ત મોટો સહારો છે અને એ ઈશ્વરને આપણે યાદ કરી. અને બેનને વિનંતી કરું, ઉષાબેનને, કે હવે એમને જે કંઈ મોજ આવે એવી સંતવાણની શ્રદ્ધાંજલિ રવજીબેન અર્પણ કરે. બેન શ્રી ઉષાબેન. રવજીભાઈનો આત્મા એક એવા પ્રદેશમાં ગયો છે જેનું સરનામું મને તમને નથી, પણ આપણે અહીંથી જે કંઈ અર્પણ કરીએ છીએ શ્રદ્ધાંજલિ, એ તો ત્યાં પહોંચશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જીવનમાં જ્યારે જ્યારે જે ઘટના ઘટતી હોય છે ને, એની પાછળ વ્યક્તિનો પોતાનો અનુભવ કામ કરતો હોય છે. એક એવો પિતા, આ બની ગયેલી ઘટના તમને કહું છું.
ફિલ્મ જગતથી જોડાયેલ જબરજસ્ત હસ્તી, અને એ પરદેશમાં પ્રોગ્રામ દેવા ગયેલા, અને એમનો એકનો એક દીકરો યુવાન 20 વર્ષનો એ મુંબઈની બજારમાં બાઇક લઈને નીકળ્યો, અને ન જાણે શું થયું, બાઇકમાંથી પોતાનું બેલેન્સ ફગ્યું હેન્ડલ ઉપરથી, અને બાઇક સીધી ડિવાઈડર સાથે ભટકાણી. એટલી સ્પીડમાં બાઇક હતી. અને આજના યુવાનિયાઓની તો તમને ખબર છે, ધીમું ચાલવું એમને ગમતું નથી. કોની જાનમાં જવું હોય કે એના લગ્નમાં જવું હોય તો એ જાણે, એનો રામ જાણે. પણ એટલી સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે, બેલેન્સ ફગ્યું અને એ ડિવાઈડર સાથે અથડાયું. અને એટલું જ નહીં, એ ત્યાં યુવાન પડે અને ખોપડી ફાટી ગઈ. ત્યાં ને ત્યાં યુવાન તરફડી મૃત્યુ પામ્યું. એના પિતાજી પરદેશમાં પ્રોગ્રામ અર્થે ગયેલા, અને ત્યાં એને સમાચાર મળ્યા, અને કાર્યક્રમ પડતો મૂકી અને પિતાજી દેશમાં આવ્યા, મુંબઈમાં આવ્યા, અને પોતાના દીકરાની જે કંઈ અંતિમ ક્રિયા હતી એ કરી. પણ એકનો એક દીકરો, યુવાન દીકરો આમ વયો જાય. પિતાજીના આગમાં, હૃદયમાં તો આગ લાગી હોય ને. મિત્રો, આપણા પગની નીચે પાણીનો રેલો આવે ને ત્યારે ખબર પડે કે ભીનું થયું કોને કહેવાય. કહેવાનો ભાવથી છે, મારી તમારી ઉપર જ્યારે વીતે ને ત્યારે ખબર પડે એ ઘડી કેટલી મહાભયંકર હશે. આજે હું ને તમે માત્ર આશ્વાસનના 2 શબ્દ દઈને નીકળી જશું, પણ વાસ્તવિકતા તો ભાનુબેન, પ્રતાપસિંહ, શૈલેન્દ્રસિંહ, મનરભાઈ, એવા તેજલબેન, હંસાબેન, ભાગ્યશ્રી, ઉષાબેન અને નાનજીભાઈના હૃદયમાં શું વીતતી હશે તો એનો હાથમાં છે. એ પિતા પોતાનો યુવાન દીકરો ગુમાવી બેઠેલા, ગમમાં ને ગમમાં રહ્યા. સતત એને બસ એક જ મનમાં કે મને એમ છે કે બેટા તું ડિવાઈડર સાથે ભટકાણો ને, તારું માથું કદાચ ફૂટી ગયું હશે કે ફાટી ગયું હશે, પણ એ સમયે ત્યાંથી તને હોસ્પિટલમાં લઈ ગયા હશે, અને ત્યાં તારા મોઢામાંથી ઉહકારો નીકળ્યો હશે. અમે કોઈએ સાંભળ્યું નહીં હોય ને હું તો ક્યાંથી સાંભળું, પરદેશ હતો. પણ છતાંય કહું છું બેટા, કંઈક તે મારા ઉપર ઈશ્વરના, હું હવે ઈશ્વરને કહું છું કે સંકેત રૂપી તે મને આવાજ દીધો હતો. એ દીકરાના યોગમાં, દીકરાના વિયોગમાં અને દીકરાના શોકમાં પિતાજી પણ જાજુ નથી જીવ્યા, અને દીકરાના મૃત્યુ પછી બહુ ટૂંકા સમયમાં ગુજરી ગયા છે. અને ગુજરી ગયા, અને એ બીજું કોઈ નહીં મિત્રો, પણ એ દીકરાની જે કઈ વેદના જે હતી ને, વિયોગની વેદના, એને સ્થિતિ અનુભવી કે જીવ જ્યારે મરતો હશે, આ જગત છોડીને જાતો હશે, ત્યારે એની શું સ્થિતિ થતી હશે, અને એને ગયા પછી પરિવારનો મનમાં એની સાથે શું સંવાદ હશે. કે અમને કમસે કમ અવાજ દીધો હતો. આપણા માત હોય, પિતા હોય, આપણે એમ થાય કે જરાક મને પડકાર કર્યો હતો કે બેટા જાગસ, જરા પાણી પાને, મને આમ કરને. એવી મનમાં જે સંવાદ, એ વ્યથા, એ વેદના એ પિતાએ અનુભવી, અને એ લખી, એ તમામે તમામ વાતને લખી, કમ્પ્લીટ રચના રચાઈ ગઈ, અને પછી એણે આ દેહ છોડી દીધો. અને એ પોતે પણ જગત છોડીને વયા ગયા. એ બીજું કોઈ નહીં, હિન્દી પિક્ચર જગતના સુપ્રસિદ્ધ સંગીતકાર એટલે જગજીતસિંહ, ગઝલ ગાયક જગજીતસિંહ. અને એની રચેલી રચના, આ એના જીવનમાં બનેલી સત્ય ઘટના. અને એ દિલ દુભાયું હોય ને, દુખાયેલું દિલ એ કહી શકે, चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश, कहां तुम चले गए. स्वर्ग से धरतम राम की जय। श्री रामचंद्र भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव।
भाई मरे बाबा मरे ए भाई मरे बाबा मरे बेनी मरे दस जा बचपन मां जेना अवतार मरे એને ચારે દિશાના વાયરાવા બચપનમાં જેના અવતાર મરે એને ચારે દિશાના વાયરાવા नवनिहालों की याद आती है बेमिसालों की याद आती है नवनिहालों की याद आती है बेमिसालों की याद आती है जाने वाले नहीं आते मगर जाने वाले की याद आती है ત્યારે આખો પરિવાર શું કહેતો હોય કે ચિઠ્ઠી ના કોઈ સંદેશ